વાત કરીએ તો સુરતમાં પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। પૂણા અંજની બુટ ભવાની રોડ પાણીમાં ગરકાવ થઈ રહ્યો છે। પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। હજુ તો પહેલો વરસાદ છે અને પહેલા જ વરસાદમાં આ પ્રકારની સ્થિતિ સુરતમાં જોવા મળી રહી છે કે જે ગાયત્રી સીતાનગરને જોડતો રોડ એ પાણી થયો છે। મેઇન રોડ પર પાણી ભરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે। એસએમસીની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ પહેલા જ વરસાદે ખોલી નાખી છે। આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા જયેન્દ્ર ફોનલાઈન પર જોડાયા છે। જયેન્દ્ર, હજુ તો શરૂઆત છે, પહેલો વરસાદ છે અને ત્યાં જ સુરતમાં આવા દ્રશ્યો સર્જાયા। જી બિલકુલ કે સુરતમાં વરસાદની શરૂઆત થતાં જ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી છે। અધૂરી અને કાગળ પરની પ્રી મોન્સૂનની કામગીરીના કારણે શહેરમાં આજે ઠેર ઠેર પાણી ભરાતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। સ્માર્ટ સિટીના પૂણા ગામથી ગણ વિસ્તારને જોડતો જે સ્માર્ટ મિડલ રિંગ રોડ જે છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા। કહી શકાય છે કે પાણી ભરાતા વાહન ચાલકો અને લોકો સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। ત્યારે કહી શકાય છે કે થોડા સમય પહેલા જ સુરતના મેયર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વખતે પાણી ન ભરાશે, પરંતુ જ્યારે પહેલા જ વરસાદમાં આ પ્રકારની સ્થિતિ હોય ત્યારે હજી તો આખું ચોમાસું સિઝન બાકી છે, ત્યારે કયા પ્રકારની સિઝન થશે તે હજી જોવાનું રહ્યું। જી આભાર જયેન્દ્ર સમગ્ર માહિતી માટે। તો સુરતમાં પહેલો જ વરસાદ છે અને પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે।